ત્રીજા વિભાગની અંદર આપણે મનોવલણ પરિવર્તનમાં અવરોધ એના વિશે સમજૂતી મેળવવાની છે। પણ એ પહેલા થોડુંક આપણે જોઈ લઈએ કે આપણે પાર્ટ 1 ની અંદર વાત કરીએ મનોવલણનો, તો આપણે મનોવલણની પ્રસ્તાવના જોઈએ। પાર્ટ 2 ની અંદર મનોવલણનો અર્થ અને સ્વરૂપનો જે મુદ્દો હતો એમાં મનોવલણનો અર્થ જોયો। આપણને એમ થાય કે સીધો સ્વરૂપ નહીં અને મનોવલણ પરિવર્તનમાં અવરોધ એવું શા કારણે છે? તો જો મનોવલણનો અર્થ પછી મનોવલણનું સ્વરૂપ આવે, મનોવલણ સ્વરૂપ પછી મનોવલણના ઘડતરનો પ્રશ્ન આવે, તો પછી મનોવલણમાં પરિવર્તનમાં અવરોધ આવે। પણ આપણે જે મનોવલણ પરિવર્તનના અવરોધ એટલા માટે ચાલીએ છીએ કે કોરોના મહામારીના હિસાબે જે સરકારે 30% કોર્સ બાકાત કરવાનું કીધેલું એમાં મનોવલણ પરિવર્તનના અવરોધનો ટોપિક નથી સામેલ કરેલો, એટલે કે એને અભ્યાસમાં નથી લેવાનો પરીક્ષાની દૃષ્ટિએ। પરંતુ કદાચ માની લો કે લાંબા ક્વેશ્ચનની અંદર મનોવલણ પરિવર્તનના અવરોધો જણાવો એવો પ્રશ્ન ના પૂછાઈ શકે, પરંતુ 2 માર્ક્સની અંદર અથવા 1 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે મનોવલણ પરિવર્તનના અવરોધો જણાવો। તો મનોવલણ પરિવર્તનના અવરોધો કુલ 5 પ્રકારના છે કે મનોવલણની પ્રબળતા, મનોવલણની જટિલતા, મનોવલણની અગત્યતા, મનોવલણમાં આંતરસંબંધ અને મનોવલણની ઉપયોગિતા। તો આ 2 માર્ક્સની અંદર પૂછી શકે, કદાચ આમાંથી એકાદ પ્રશ્ન શોર્ટ નોટની અંદર પણ પૂછાઈ શકે। તો આપણે અહીંયા જે છે મનોવલણ પરિવર્તનમાં અવરોધો આવતા મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે। જે વ્યક્તિ મનોવલણ અનુભવે છે અને માની લો કે એને પોતાનું મનોવલણ તીવ્ર ન થઈ જાય, એનાથી એના કોઈ વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ ના બંધાય, એટલા માટે માણસો મનોવલણની અંદર પરિવર્તન કરવા ઈચ્છતા હોય છે કે ચાલો મારે મારા મનોવલણની અંદર પરિવર્તન કરવું છે। તો જ્યારે એ પરિવર્તન કરવા ઈચ્છે છે એવા સમયે મનોવલણ પરિવર્તનની અંદર ઘણા બધા અવરોધો આવતા હોય છે। તો આમાં મનોવલણ પરિવર્તનની અંદર આવતા કુલ 5 અવરોધો વિશે આપણે વાત કરવાની છે। એમાં પહેલો જે મુદ્દો છે કે મનોવલણની પ્રબળતા। કે જે તે લોકો પોતાના મનોવલણને શા માટે નથી બદલી શકતા એનું એક કારણ છે કે મનોવલણ બદલવા ઈચ્છે છે પણ અમુક બાબત અવરોધ આવે છે। એમાંનો એક અવરોધ છે કે મનોવલણની પ્રબળતા એટલે શું કે અમુક પ્રકારનું જે મનોવલણ છે એકદમ ગાઢ હોય કે પોતાના જીવનની અંદર એ મનોવલણ એટલો બધો અસર કરી ગયો હોય છે કે વ્યક્તિ ને પોતાના મનોવલણની અંદર પરિવર્તન કરવું કઠિન હોય છે। કે પોતાના જીવનની અંદર એ મનોવલણ એટલી બધી અસર કરી ગયો છે કે એની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન કરી શકતા નથી। જો એક ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભારત અને પાકિસ્તાનના જે આંતર સંબંધો જે છે કે આપણે એ મનોવલણ ઘટાડવું હોય
તોય નથી ઘટી શકતું. કેમ કે એ મનોવલણ આપણા જીવનની અંદર એટલું ગાઢ એટલું પ્રબળ થઈ ગયું છે કે એની અંદર પરિવર્તન કરવા છતાંય નથી થતું. એનું સ્પષ્ટ એક ઉદાહરણ આપણે લઈએ તો અમેરિકાની અંદર આફ્રિકાની અંદર જે કાળા કપડાનો ભેદ જે છે, જે સરકારના નીતિ નિયમ પ્રમાણે હવે કાળા કપડાનો ભેદ રાખવાનો નથી, પરંતુ તેમ છતાં પણ એમનો જે એકાબીજાનો ભેદ જે ગાઢ થઈ ગયો છે, એના પ્રકારે એકાબીજા લોકો ઈચ્છે તો પણ પરિવર્તન નથી કરી શકતા. એટલે કે મનોવલણ પ્રબળ થઈ ગયું, એટલું ગાઢ થઈ ગયું. એટલા માટે બીજો જોઈએ કે મનોવલણની જટિલતા. જો મનોવલણમાં પરિવર્તન કરવું છે, પણ મનોવલણ એટલું જટિલ છે, અઘરું છે કે જેના હિસાબે એ પોતે મનોવલણની અંદર પરિવર્તન કરવા છતાં નથી કરી શકતા. જો મનોવલણની ઘડતરની પ્રક્રિયા જટિલ છે, કારણ કે કોઈ પણ મનોવલણ ઘડતર માટે કોઈ એક જ પરિબળ જવાબદાર હોતું નથી. કે મનોવલણ ઘડતર જવાબદાર છે કારણ કે મનોવલણ એ કોઈ એક જ પરિબળ એની માટે જવાબદાર નથી. આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે મનોવલણ બંધાય તો એના માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે, પરંતુ અનેક પરિબળોની અસરથી મનોવલણ ઘટાય છે. માટે આવા મનોવલણમાં પરિવર્તન કરવાની પ્રક્રિયા અસરકારક બનતી નથી. જો આપણે મનોવલણની અંદર પરિવર્તન કરવું હોય, પણ મનોવલણ આપણે ઈચ્છીએ કે કોઈ એક કારણે આપણને મનોવલણ એકાબીજા વ્યક્તિ પ્રત્યે બંધાયેલું ના, એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. એટલે કે મનોવલણ ઘણું બધું જટિલ થઈ ગયું છે. એની માટેનું એક ઉદાહરણ અમને અહીંયા આપીએ કે બાળ લગ્ન અને દહેજ પ્રથા. કે ઘણા લોકોએ બાળ લગ્ન પ્રથા નાબૂદ કરવી છે, દહેજ પ્રથા નાબૂદ કરવી, પણ સમાજના અમુક જે અગ્રણી લોકો છે કે જે આના આજના જમાનાની અંદર લોકો પોતાની છોકરી કે પોતાના છોકરાને જે દહેજ લેવા પહોંચે, દહેજ આપણે નથી લેવું, પરંતુ સમાજના જે મોભેદાર લોકો જે છે આની માટેની પરમિશન સમાજ નથી આપતું. બાળ લગ્ન જે છે એ આ હજુ અમુક સમાજની અંદર ચાલુ છે. લોકોને એની અંદર પરિવર્તન કરવું છે પણ નથી કરાતું. એનું કારણ શું છે કે આ મનોવલણ જટિલ છે. આની માટે સમાજ જે છે એ એની પરમિશન નથી આપતો. એટલે મનોવલણ જટિલ હોવાથી પરિવર્તનની અંદર અવરોધ આવે છે. ત્રીજું, કે લોકો પોતાના મનોવલણની અંદર શા માટે પરિવર્તન નથી કરી શકતા? તો એનું એક કારણ છે કે એ મનોવલણ જે છે એ પોતાના મિત્રો માટે વધારે અગત્યનું છે. આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે મનોવલણ છે, પણ આપણા મિત્રોને એનાથી ફાયદો થતો હોય કે આપણને એવું લાગતું કે આ મનોવલણ પકડી રાખીશ, નહીં પકડી રાખું તો મારા મિત્રને નુકસાન થશે, મારા મિત્ર સાથેનો સંબંધ તૂટશે. તો એના હિસાબે પણ લોકો પોતાના મનોવલણની અંદર પરિવર્તન નથી કરતા કે પોતાનું મનોવલણ નથી બદલાતું. શા કારણે? કે એમને એવું થાય છે કે જો હું મારું મનોવલણ બદલીશ તો આનાથી મારા મિત્રને નુકસાન થશે, મારા મિત્ર સાથેનો મારો સંબંધ તૂટશે. એટલે એ મનોવલણની અગત્યતા હોવાથી
મનોવલણમાં આંતર સંવાદ જો કેટલાક મનોવલણો જે છે એ જટિલ હોવાથી એટલે કે જટિલતાને કારણે સંપૂર્ણ સ્વતંત્ર હોવાના બદલે એકબીજા સાથે આંતર સંબંધિત હોય છે. જે બે મનોવલણો છે ક્યારેક એકબીજા સાથે આંતર સંબંધિત હોય છે અને આવા એકબીજા સાથે આંતર સંબંધિત મનોવલણમાં પરિવર્તન કરવું કઠિન બને છે. કે બે મનોવલણો જે છે એકબીજા સાથે સંકળાયેલા હોય છે અને એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિએ મનોવલણની અંદર પરિવર્તન કરવું હોય તો પણ એ મનોવલણની અંદર પરિવર્તન કરી શકાતું નથી અથવા કઠિન હોય છે. જો તે દાખલા તરીકે અહીંયા એક પ્રસંગ આપેલો કે કોઈ એક યુવતી અને એક યુવાન બંને અલગ સમાજના હોવાથી કે બંનેનો સમાજ અલગ છે પણ બંને એકબીજા સાથે લગ્ન ગ્રંથિની અંદર જોડાવું છે. હવે આને સમાજ એમને પરમિશન નથી આપતો કે સમાજ એની સાથે લગ્ન કરવા માટે એને ના પાડે છે. ત્યારે એ વ્યક્તિ ને સામેલા વ્યક્તિ સાથે જે સંબંધ બંધાયેલો છે એનાથી એ સમાજના અમુક નીતિ નિયમો પણ તોડવા માટે તૈયાર થઈ જાય છે. એટલે કે એના સાથે એવો સંબંધ બંધાઈ જાય છે કે સમાજની પરમિશન ના હોવા છતાં એ વ્યક્તિ સામેલા યુવક સાથે લગ્ન ગ્રંથિ સાથે જોડાઈ જાય છે. એટલા માટે એ પોતાનું મનોવલણ જે આંતરજ્ઞાતિ સાથે લગ્ન નહીં કરવા એ જે એનું મનોવલણ જે છે એ મનોવલણની અંદર અવરોધ આવે છે. કારણ કે સામેનો વ્યક્તિને એટલો પસંદ છે અને એની સાથે તેને લગ્ન કરવા છે અને લગ્ન કરે છે. એટલે મનોવલણમાં આંતર સંબંધ એટલે ક્યારેક જે પોતાનું મનોવલણ એને બદલવું છે પણ નથી બદલી શકતા એની પાછળનું કે આંતર સંબંધ છે કે સામેના વ્યક્તિ સાથે નો સંબંધ. જો એક મનોવલણ પરિવર્તનની અવરોધની અંદર મનોવલણની ઉપયોગિતા કે અમુક પ્રકારના જે મનોવલણો છે એ પોતાના જીવનની અંદર વધારે ઉપયોગી હોય છે. જો અહીંયા કે કેટલીક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ બનાવ કે ઘટના પ્રત્યે વ્યક્તિના વલણ કોઈ વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી અને કારગર હોય છે. જે વ્યક્તિની અન્ય જરૂરિયાતો માટે પોષક હોય ત્યારે મનોવલણની ઉપયોગિતા મનોવલણ પરિવર્તનમાં અવરોધક બને છે. જો ક્યારે મનોવલણ અવરોધક બને કે કેટલીક વ્યક્તિ જે છે વસ્તુ જે છે પરિસ્થિતિ બનાવ ઘટના પ્રત્યેના વ્યક્તિના જે વલણો જે છે એ કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી અને અસરકારક હોય છે અને એ ઉપયોગી અને અસરકારક હોવાથી એના જે પોષક હોય ત્યારે મનોવલણની જે ઉપયોગિતા જે છે એ
અવરોધ આવે છે. અહીં એક ઉદાહરણ આપું કે કેટલાક લોકો ના કોઈ ધર્મગુરુ, રાજ્ય પક્ષ કે વિશેષ વ્યક્તિ પ્રત્યેના તેના મનોવલણો તેમને ઉપયોગી થતા હોય કે સમુદાયમાં પદ, પ્રતિષ્ઠા, મોભો અપાવતા હોય, સત્તાને લાલચ જગાવતા હોય. જો મનોવલણની ઉપયોગિતા કે અમુક લોકોને જે છે કે અમુક પ્રકારની વસ્તુઓ, વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ એ પોતાના જીવનની અંદર મનોવલણ ઉત્પન્ન કરે છે અને એને કદાચ પરિવર્તન કરવું છે પણ નથી કરતા. કે ધારો કે કોઈ ધર્મ પ્રત્યે મનોવલણ, કોઈ રાજકીય પક્ષ પ્રત્યે મનોવલણ, તો એની અંદર પરિવર્તન કરવું છે પણ પરિવર્તન નથી કરતા. કારણ કે મનોવલણ છે તેમ છતાં પણ ધર્મની અંદર ઊંચો મોભો એને મળતો હોય કે ઊંચું પદ મળતું હોય, રાજકીય ક્ષેત્રે એને ઊંચું પદ મળતું હોય, તો એ દરેક ક્ષેત્રે એ મનોવલણ એટલું ઉપયોગી છે એટલે માણસ મનોવલણની અંદર પરિવર્તન નથી કરતા. જો મનોવલણની અંદર પરિવર્તન કરે તો રાજકીય ક્ષેત્રે એને જે અમુક પ્રકારના માન ઉભા જે મળે છે એ મળતા નથી. એટલે મનોવલણની ઉપયોગિતા એટલે જરૂરી છે કે એનાથી એને ધર્મ ક્ષેત્રે કે રાજકીય ક્ષેત્રે કોઈ કંઈક ફાયદો થાય છે. માટે તો આપણે એ મનોવલણ પરિવર્તન અવરોધના 4 મુદ્દાઓ જોયા કે મનોવલણની પ્રબળતા, મનોવલણની જટિલતા, મનોવલણની અગત્યતા, મનોવલણમાં આંતર સંબંધ અને મનોવલણની ઉપયોગિતા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મનોવલણ સ્વરૂપ એના વિશે ચર્ચા કરીશું. તો અહીંયા જે મનોવલણના 5 મુદ્દા જે છે એને સારી રીતે યાદ કરી લેવાના